નર્મદા આમલેઠા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। સુરત શહેર હદ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી બહાર બીજા રાજ્યો તથા જિલ્લાઓમાં ગુનાઓ આચરી સુરત શહેરમાં આવીને રહેતા હોય તેવા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા। તે દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકત આધારે લસકાણા ડાયમંડ નગર નજીકથી આરોપી સંતોષને પકડી પાડવામાં આવેલ છે। આરોપી ગુનામાં વોન્ટેડ હોય તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તારીખ 29/3/25ના રોજ એસઓજી નર્મદા જિલ્લાના પોલીસ માણસોએ મળેલ હકીકત આધારે નર્મદા નવા રાજુવાડિયા ગામ નજીકથી એક મારુતિ સેલેરિયો કારમાં દેવદત્ત પુરી નામના ઈસમને પકડી પાડી કારમાંથી 29 કિલો 159 ગ્રામ ગાંજો કિંમત ₹2,91,590ના મત્તાનો જથ્થો પકડી પાડેલ હતો। જે ગુનાની તપાસ દરમિયાન ગાંજાનો જથ્થો હાલ પકડાયેલ આરોપીએ મોકલાવેલ હોવાનું ખુલવા પામેલ હતું, જેથી તેને ગુનાની તપાસ દરમિયાન વોન્ટેડ બતાવવામાં આવેલ હતો। ગુનો નોંધાયા બાદ આરોપી આજ દિન સુધી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો। દરમિયાન સંતોષ સુરત શહેરમાં આવેલ હોવાની હકીકત ખાનગી બાતમીદાર મારફતે મળી આવતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને પકડી પાડવામાં આવેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત।